નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા ઓનલાઈન શિક્ષણને આગળ ધપાવતા હવે આપણે આગળના કાવ્ય તરફ પ્રયાણ કરીશું. આજે આપણે ધોરણ 12માં જે કાવ્ય ભણવાના છીએ એનું નામ છે ઉર્મિલા. એનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય અને એના કવિનું નામ કવિ બોટાદકર. વિદ્યાર્થી મિત્રો, ઉર્મિલા નામ સાથે જ આપણને ખબર પડે કે એમાં કોની વાત હશે. રામાયણમાં બહુ જ આમ કહેવા જઈએ તો ઓછું જાણીતું એવું પાત્ર, પણ એના મનોભાવોને અસરકારક રીતે કવિએ જે રીતે આ ખંડકાવ્યમાં વ્યક્ત કર્યું છે એ ઉર્મિલા વિશે જોઈએ એ પહેલા આપણી પાસે કાવ્યનો એક નવો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય, એટલે સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય કોને કહેવાય, એટલે કે સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય એટલે શું, સાહિત્ય પ્રકાર તરીકે એનું મહત્વ આપણે જોઈએ તો એની રચનામાં કઈ વિશેષતા હોય છે, કઈ રીતે કવિ આ ખંડકાવ્યની રચના કરે છે અને એના જે મૂળભૂત કેટલીક બાબતો છે એના વિશે આપણે આ સાહિત્ય પ્રકારમાં જોઈશું. તો સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય એટલે ખંડકાવ્ય એ મહાકાવ્ય અને આખ્યાન કાવ્યથી નાના કદનું પ્રસંગ પ્રધાન કાવ્ય છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આખ્યાન એ મહાકાવ્ય અને આખ્યાનથી નાનું. આપણે અગાઉના વિડીયોમાં સાહિત્ય પ્રકાર તરીકે આખ્યાન એટલે શું, આખ્યાન વિશે આપણે ભણી ગયા છીએ, એટલે આખ્યાન કરતા પણ નાનું, પણ આ પ્રસંગ પ્રધાન કાવ્ય છે. એટલે ખંડકાવ્યની રચના માટે કવિ કોઈ એક પ્રસંગને પસંદ કરે અને એ પ્રસંગને એ પોતાની રીતે અસરકારક રીતે છંદોબદ્ધ એની રચના કરે. એટલે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની ઘટના, એમાં કદાચ પુરાણોમાંથી કોઈ પાત્ર લીધું હોય તો પણ અર્વાચીન સમયની કોઈ પણ એવી ઘટના, કોઈ પણ એવી બાબતને કવિ કથાવસ્તુ તરીકે પસંદ કરે છે. એટલે કોઈ પણ એક પ્રસંગ કે કોઈ પણ એક ઘટના આમાં કવિ કથાવસ્તુ તરીકે પસંદ કરે. એટલે ખંડકાવ્ય એક રીતે કથાકાવ્ય જ છે. એટલે જે પ્રસંગ બન્યો, જે ઘટના બની, એ ઘટનાના અનુસંધાનમાં કવિ એનું વર્ણન યથોચિત રીતે, એટલે જેવો પ્રસંગ એ પ્રકારના પ્રસંગને અનુરૂપ એ આખા એ પ્રસંગને કથાની જેમ આપણી સામે મૂકે છે. એટલે અહીં ખંડકાવ્ય એક રીતે કથાકાવ્ય જેવું જ કહી શકાય. માનવ જીવનના કોઈ એક અતિ અગત્યના અને ઘેરી કટોકટી ભર્યા પ્રસંગને વિષય તરીકે પ્રયોજે છે. અતિ અગત્યના એટલે કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ પણ ઘટના બની, કોઈ પણ આકસ્મિક એવો પ્રસંગ બન્યો અને એ પ્રસંગમાં ખાસ કરીને એવો જે કટોકટી ભર્યો પ્રસંગ હોય, ખાસ કરીને કવિ એવી કથા વસ્તુને વિશેષ પસંદ કરે છે. કારણ કે ખંડકાવ્યમાં વિષયનું વર્ણન કરતા કટોકટી ભર્યા પ્રસંગમાં વ્યક્તિના મનના જે ભાવો છે, એના મનની જે વ્યથા છે એને બહુ જ અસરકારક રીતે એમાં વ્યક્ત કરે છે. અને એટલે જ કદાચ આ ખંડકાવ્યનું કથાવસ્તુ આવા કટોકટી ભર્યા પ્રસંગ અથવા તો અતિ અગત્યના હોય એવા જ પ્રસંગને કવિ વિષય વસ્તુ તરીકે પસંદ કરે છે. કથાને આલેખવા કરતા પાત્રના મનોમંથન આલેખવા તરફ જ કવિનું ધ્યાન
કેન્દ્રિત હોય છે. એટલે જે કંઈ કથા, જે કંઈ પ્રસંગ કવિએ નક્કી કર્યો, જે કંઈ પ્રસંગ વિચાર્યો, એવો કોઈ પ્રસંગ મળ્યો, તો એ પ્રસંગને નિરૂપવા કરતા એક પ્રસંગ સાથે જોડાયેલું જે પાત્ર છે એ પાત્રના મનોમંથનને કવિ બહુ જ અસરકારક રીતે, મનોમંથન એટલે એના મનમાં ઉઠતા ભાવોને, એના મનના વિચારોને, એની માનસિક પરિસ્થિતિને કવિ બહુ જ અસરકારક રીતે નિરૂપે છે. અને એ જ વર્ણવવાનો મુખ્ય આશય કવિનો હોય છે. એટલે પ્રસંગ તો ખરો જ, પણ એ પ્રસંગ સાથે જોડાયેલી આવી પાત્રના મનોમંથનની વાતો પણ એ વિશેષ પ્રગટ કરે છે. અને એ જ આ ખંડ કાવ્યના સાહિત્ય સ્વરૂપને વધારે અસરકારક બનાવે છે. એટલે એ પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે એમાં વિષય વસ્તુ તો હોય જ, પણ જે તે પાત્રના મનોમંથનને બહુ અસરકારક રીતે કવિ આલેખે છે. ખંડ કાવ્ય આમ ખરેખર જોવા જઈએ, ખંડ કાવ્યની રચના ગુજરાતમાં જ થઈ, ગુજરાતી કવિએ જ કરી. કોણે કરી એ પણ તમને હું આગળ જણાવું છું. પણ ખંડ કાવ્યનું જે રચના વિધાન છે એ ગ્રીક ટ્રેજેડી કરુણાંતિકને મળતું આવે છે. એટલે ગ્રીક ટ્રેજેડી જે સાહિત્ય પ્રકાર છે એમાં જે ટ્રેજેડીનું કરુણતાનું જે વર્ણન થાય છે, કરુણ પ્રસંગોનું જે રીતે આલેખન થાય છે, એ પ્રકારનું એમાંથી લાવેલું કે એની કોપી કરેલું નહીં, પણ એ રીતનું વર્ણન આ ખંડ કાવ્યમાં કવિ કરે છે. એટલે અહીં ગ્રીક સાહિત્યમાં આ પ્રકારના કરુણાંતિક સાહિત્યો એ વિશેષ કદાચ જોવા મળતા હશે, અને એમાં જે પ્રકારે વર્ણન આવતું હશે એવા જ પ્રકારનું વર્ણન અહીં ખંડ કાવ્યમાં કરેલું જોવા મળે છે. એટલે આપણે એ ગ્રીક ટ્રેજેડી સાથે સરખાવતા આપણા ખંડ કાવ્યને સરખાવીએ તો બંનેમાં સમાનતા કઈ રીતે છે? તો ખંડ કાવ્યનું વિષય વસ્તુ તબક્કાવાર વિકસે છે. સૌથી પહેલો તબક્કો એટલે એક્સપોઝર, વસ્તુ વિસ્ફોટ. એટલે જે પણ કથા વસ્તુ, જે પણ પ્રસંગ કવિએ પસંદ કર્યો એને હાઇલાઇટ કરવું, એ પ્રસંગને તમારી સામે મૂકવાનો પ્રયત્ન કરવો. એટલે આમાં કઈ બાબતનું, કયા પ્રસંગનું કે કેવા પ્રકારનું વર્ણન હશે એનો આપણને થોડો આઈડિયા આવી જાય. બીજો તબક્કો રાઇઝિંગ એક્શન, એટલે વસ્તુ વિકાસ. ક્રમશઃ જે કથા વસ્તુ છે એને ધીરે 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 એ આગળ વધારતા જાય. ત્રીજો તબક્કો એ ક્લાઇમેક્સ, એટલે પરાકાષ્ઠા. બરાબર પાત્રો વચ્ચેની મનોમંથન, એમની વ્યથાઓ, એમની વેદનાઓ, એમની મનસ્થિતિને જે રીતે વાચા કવિ પોતાની કલમ વડે આપવાનો પ્રયત્ન કરે છે, એ ક્લાઇમેક્સ. પછી ચોથો તબક્કો રિટ્રેડિંગ એક્શન, પરિણામગામીત્વ. એટલે છેલ્લે અંત તરફ જ્યારે ખંડકાવ્ય જતું હોય ત્યારે એ જે તે પરિણામ તમારી સામે મૂકતા જતા હોય. કારણ કે શરૂઆતમાં જે રીતે પ્રસંગનું વર્ણન કર્યું, જે રીતે પ્રસંગને તમારી સામે મૂક્યો, એ પ્રસંગને ધીરે 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 આલેખતા એની પરાકાષ્ઠા સુધી પહોંચી અને ચોથા તબક્કામાં એના પરિણામ તરફ, કે એનું શું પરિણામ આવી રહ્યું છે અથવા આવે છે કે આવશે, એ દિશામાં કવિ આગળ વધે છે. અને છેલ્લો જે તબક્કો છે કેટાસ્ટ્રોફી, એટલે અંત, એને ભાવ સંઘર્ષ કે મનોમંથન. જે તે પાત્રનું એ વિષય વસ્તુ સાથેનું જે જોડાણ છે એનું મનોમંથન એટલી તીવ્રતાથી કવિ એમાં વર્ણન કરે કે તમે જેમ જેમ એ વાંચતા જાઓ એમ એમાં તમે વધુ ને વધુ ઊંડા ઉતરતા જાઓ. જે તે પાત્રના મનોભાવોને સમજવા તમે વિશેષ પ્રયત્ન કરતા થાવ, એવો આશય કવિનો હોય. એટલે અંત એકદમ મનોમંથન પૂર્ણ, ભાવપૂર્ણ, ભાવ સંઘર્ષનું જે નિરૂપણ છે એને અસરકારક રીતે ખંડકાવ્યના અંતમાં કવિ મૂકવાનો પ્રયત્ન કરે છે. ખંડકાવ્યનો આરંભ બે રીતે થઈ શકે. આપણા ગુજરાતી સાહિત્યમાં જે પ્રકારે ખંડકાવ્યો રચાયા છે, બે રીતે. એમાં એક, કોઈ એકાદ પાત્રની ઉક્તિથી, એટલે કોઈ પણ પાત્ર
કોઈ વાત કહેવાની શરૂઆત કરે, કંઈક બોલવાનું શરૂઆત કરે, કાં તો એનાથી ખંડકાવ્યની શરૂઆત થતી હોય અથવા પ્રસંગને અનુરૂપ પ્રકૃતિ વર્ણનથી. એટલે એક તો પાત્રની ઉક્તિથી અને બીજું પ્રસંગને અનુરૂપ પ્રકૃતિ વર્ણનથી. એટલે કાં તો શરૂઆતમાં પ્રકૃતિનું વર્ણન મૂકે અને પ્રકૃતિનું વર્ણન મૂક્યા પછી ધીરે 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 એ જે કાવ્યનું મુખ્ય વિષય વસ્તુ છે એના તરફ એ આવે અને પછી ક્રમશઃ એ વિષય વસ્તુને એ આગળ વધારતા જાય અને પછી ભાવ સંઘર્ષ ને મનોમંથન ને માનસિક પરિસ્થિતિઓને કવિ ક્રમશઃ વર્ણવતા જાય. એટલે ખાસ જે ખંડકાવ્યો ગુજરાતી સાહિત્યમાં રચાયા છે એમાં મોટા ભાગે, કદાચ ક્યાંક ભિન્નતા હોઈ શકે, પણ મોટા ભાગે બે પ્રકારે ખંડકાવ્યનો આરંભ થાય. એક કોઈ પાત્રની ઉક્તિથી અને બીજું પ્રસંગને અનુરૂપ, એટલે જેવો પ્રસંગ હોય એ પ્રકારના પ્રકૃતિના વર્ણનથી ખંડકાવ્યનો આરંભ થાય છે. સૌથી વિશેષ મહત્વનું ખંડકાવ્યનું જમા પાછું છંદ રચના. કારણ કે ખંડકાવ્ય એ છંદોબદ્ધ જ રચાય. જુદા જુદા પ્રકારના છંદોનો ઉપયોગ કરી, એમાં શિખરણી હોય, શાર્દુલ વિક્રીડિત હોય, જુદા જુદા છંદો પ્રયોજી અને કવિ એ ખંડકાવ્યની રચના કરતા કરતા આગળ વધતા જાય. કાવ્યમાં ભાવ અનુસાર જુદા જુદા છંદોનો ઉપયોગ થાય છે. એટલે જેવો પ્રસંગ, જેવો ભાવ, જે પ્રકારનું વર્ણન, એ પ્રકારે કવિ જુદા જુદા પ્રકારના છંદોનો ઉપયોગ આ ખંડકાવ્યની રચનામાં કરે છે. ખાસ તમને વિદ્યાર્થી મિત્રો કહી દઉં, યાદ પણ રાખજો કે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યની શરૂઆત કવિ કાંતે કરી. કાંત એટલે એમનું પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતે વિદ્યાર્થી મિત્રો એક જ કાવ્ય સંગ્રહ આપ્યો, પૂર્વાલાપ. અને એ પૂર્વાલાપમાં એમના ખંડકાવ્યો પણ છે, ગીત કાવ્યો પણ છે, પ્રાર્થના ગીતો પણ છે, સોનેટ પણ એમણે રચ્યા છે. પણ ખંડકાવ્ય ગુજરાતી સાહિત્યમાં નવા જ સાહિત્ય સ્વરૂપ તરીકે લઈને આવનાર કવિ કાંત હતા. કવિ કાંતે એ પોતાની રીતે વિકસાવેલો સાહિત્ય પ્રકાર છે. વિદેશમાંથી ક્યાંયથી એની ઉઠાંતરી કરી નથી. આપણે ગ્રીક ટ્રેજેડી સાથે એની જે કરી એ સરખામણી કરી કે કવિ કાંતે જે ખંડકાવ્યો રચ્યા છે એ ખંડકાવ્યોનું જે આખું એ વિષય વસ્તુ, આખું એ જે રચનાનું માળખું છે એ ગ્રીક ટ્રેજેડીને મળતું આવે છે, એની ઉઠાંતરી કરેલ નથી અથવા એમાંથી ઉપાડી અને ગુજરાતી સાહિત્યમાં લાવેલ નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ગુજરાતીમાં ખંડકાવ્યની પોતાની રીતે આ સાહિત્ય પ્રકારને ખેડવાનું કામ કર્યું હોય તો એ કવિ કાંતે. મણિશંકર રત્નજી ભટ્ટ એમણે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યની પહેલવહેલી શરૂઆત કરી. માત્ર શરૂઆત કરી એટલું જ નહીં, છંદોબદ્ધ રીતે કાવ્યોની શરૂઆત એટલી બધી અસરકારક રીતે કરી કે એમણે માત્ર ખંડકાવ્યો જ લખ્યા હોત ને બીજું કશું જ ના કર્યું હોત તો ગુજરાતી સાહિત્યમાં એ આ અત્યારે જે એમનું નામ છે, જે સિદ્ધિ છે, એ સિદ્ધિને પામી શક્યા હોત. કારણ કે એમણે જ આ નવો સાહિત્ય પ્રકાર ગુજરાતી સાહિત્યને આપ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર યાદ રાખજો કે ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યની શરૂઆત કરનાર કવિ કાંત મણિશંકર રત્નજી ભટ્ટ. અહીં સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય, એની જે વિશેષતા અને એમાં જે મહત્વપૂર્ણ બાબતો કે જે રીતે પાત્રના મનોમંથનને લક્ષ્યમાં રાખી અને કવિ એનું વર્ણન કરે છે, ઉપરાંત છંદોબદ્ધ રીતે જુદા જુદા પ્રસંગ કે ભાવ અનુસાર જે પ્રકારે છંદોનો એમાં ઉપયોગ કરે છે, એ આ ખંડકાવ્યની મોટી વિશેષતા છે. અહીં વિદ્યાર્થી મિત્રો સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય વિશે જોયા પછી આપણા ઉર્મિલા ખંડકાવ્યના કવિ બોટાદકર
એક સાહિત્યકાર તરીકે એમનો પણ આપણે થોડો પરિચય કેળવી લઈએ અને એમનો પરિચય કેળવ્યા પછી આપણે આ ખંડકાવ્યની શરૂઆત કરીશું. તો કવિ બોટાદકરનું પૂરું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદ ગામમાં થયો હતો. એમનો જે જીવનકાળ છે એ 1870 થી 1942 સુધી, અને એ સમય દરમિયાન એમણે જુદા જુદા પ્રકારના જે સાહિત્યનું સર્જન કર્યું. સાહિત્યનું તો અસરકારક રીતે સર્જન કર્યું જ, પણ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ઉડીને આંખે વળગે એવી વસ્તુ એ છે કે એ માત્ર 6 ધોરણ સુધી જ ભણેલા હતા. તમે વિચાર કરો કે 6 ધોરણ સુધીનો જ અભ્યાસ, અને છતાંય સાહિત્યની આટલી ઊંડી સૂઝ અને પોતાની આગવી રીતે આવા અદ્ભુત સાહિત્યોની રચના કરવી, એ કદાચ એમના અભ્યાસ કરતા એમની જે રસ અને રુચિ અને એક ક્ષેત્રમાં આગળ વધવાની એમની જે કામના, એ કદાચ એમને આટલે સુધી ખેંચી લાવી. અને 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાંય એમણે નિર્જરીણી, રાસતરંગીણી, શૈવલીની વગેરે કાવ્ય સંગ્રહો પણ ગુજરાતી સાહિત્યને આપ્યા છે. અને એ કાવ્ય સંગ્રહો કંઈ જેવા તેવા નહીં, અસરકારક રીતે ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર કવિઓમાં કવિ બોટાદકરનું નામ છે. એટલે ઓછો અભ્યાસ કર્યો હોવા છતાંય સાહિત્યની જે સૂઝ કવિએ કેળવી અને એના થકી એમણે જે ગુજરાતી સાહિત્યમાં પોતાનું યોગદાન આપ્યું અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરી, એ ખરેખર બહુ ધ્યાન આકર્ષે એવી એક બાબત શ્રી બોટાદકર માટે અને આપણા સૌના માટે કહી શકાય. ગૃહ જીવનના ભાવો ઉપરાંત પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ પદાવલીમાં ઢાળ્યા છે. એટલે એમણે પ્રકૃતિના પોતાએ જે કાવ્યો લખ્યા એમાં પ્રકૃતિના વર્ણનોની સાથે સાથે ગ્રામ જીવનને, એટલે ગ્રામ્ય પરિવેશને એ પોતાના કાવ્યોમાં પ્રસંગોપાત લઈને આવ્યા અને એને અસરકારક રીતે સાહિત્યમાં ઉતારી અને આપણી સામે મૂક્યા. એટલે પ્રકૃતિની સાથે સાથે એમણે ગ્રામ જીવનને પણ પોતાની પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે ખંડકાવ્ય અથવા બીજા કાવ્યોની માફક રાસ પ્રકારની રચનાઓ પણ સાહિત્યમાં આપી છે. ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં રાસ, ભાગુ, પ્રબંધ આ બધા પદ્યના સાહિત્ય પ્રકારો હતા. એટલે જે રાસ પ્રકારની રચનાઓ એ પણ કવિ બોટાદકરે ગુજરાતી સાહિત્યમાં આપી છે. આમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બહુ ઓછો અભ્યાસ કર્યો હોવા છતાંય સાહિત્યના ઊંડા અભ્યાસી, સાહિત્ય પ્રત્યેનો લગાવ અને એમની આગવી સૂઝબૂઝને પરિણામે ગુજરાતી સાહિત્યમાં જે પોતાનું આગવું નામ કરી શક્યા છે એવા દામોદર ખુશાલદાસ બોટાદકર આપણને ગુજરાતી સાહિત્યમાં મળ્યા છે. એ આપણું પણ ગૌરવ છે. તો અહીં ઉર્મિલાના સંદર્ભમાં સાહિત્ય પ્રકાર તરીકે ખંડકાવ્ય રચનાની દ્રષ્ટિએ એનું શું મહત્વ, કેવી રીતે ખંડકાવ્યોની રચના થાય, અને જે સાહિત્યકારનું કાવ્ય આપણે ભણીએ છીએ એવા શ્રી બોટાદકરનો પરિચય અહીં આપણે પૂરો કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે ઉર્મિલા ખંડકાવ્ય વિશે જોઈશું. અસ્તુ.